અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના મોતનું રહસ્ય વધારે ઘેરું બનતું જઈ રહ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી આ કેસમાં કોઈ નવું અપડેટ સામે આવ્યું ન હતું, પરંતુ 16 મેના રોજ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આ રિપોર્ટમાં 3 વર્ષની મોટી દીકરી મિષ્ટી પ્રજાપતિનો છે। રિપોર્ટ પ્રમાણે બાળકીનું મોત એક ગંભીર પ્રકારના બેક્ટેરિયાના કારણે થયું છે। 3 વર્ષની મિષ્ટીના શરીરમાં એસિનેટોબેક્ટર બાઉમાની નામનો બેક્ટેરિયા મળી આવ્યો છે। આ બેક્ટેરિયા એટલો ખતરનાક હતો કે તેના કારણે બાળકીના શરીરમાં ગંભીર ચેપ ફેલાઈ ગયો। તેના શરીરના અંગો ઉપર બેક્ટેરિયાની ખૂબ જ ઘાતક અસર થઈ। બેક્ટેરિયાના કારણે થયેલા ઇન્ફેક્શનથી ફેફસામાં પાણી ભરાઈ ગયું અને સોજો આવી ગયો, જેના કારણે બાળકીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી, જેના કારણે કાર્ડિયો રેસ્પિરેટરી ફેલ્યોર એટલે કે શ્વાસોશ્વાસની ક્રિયા બંધ પડી જવાના કારણે બાળકીનું મોત થયું। જાણકારોનું માનીએ તો આ બેક્ટેરિયા ખીરું ખાવાથી શરીરમાં ન આવી શકે। બાળકીને કોઈ ઇન્ફેક્શન થયું હોવાના કારણે શરીરમાં આ બેક્ટેરિયા જોવા મળ્યો હોઈ શકે છે।